નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે તમારું વિજ્ઞાનનું પેપર છે 10મા ધોરણમાં. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારા વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી માં પૂછાઈ શકે છે. બરાબર, તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, જનરલ ઓપ્શન આવશે તો તમારે વિભાગ બી માં માત્ર 13 માંથી 9 પ્રશ્નો લખવાના છે. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, તમારી પાસે અપેક્ષિત હશે અથવા તો ડાયજેસ્ટ હશે, એનામાંથી તમે જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો? ઓક્સિડેશન અને રિડક્શન, એની વ્યાખ્યા આપવાની છે. તફાવત વિદ્યાર્થી મિત્રો બધા જ કરી દેજો, કાલના પેપરમાં મિનિમમ 2 તફાવત તો આવશે. ગુંજન કેલ્સિનેશન છે, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય છે, ધમની શિરા છે. બરાબર, તફાવત તમે બધા કરી દેજો. બીજો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો? શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે? ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, એક પદાર્થનું નામ આપવાનું છે, ક્લોરીન સાથે પ્રક્રિયાથી વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર આપે છે. આ ક્વેશ્ચન નહીં આવે વિદ્યાર્થી મિત્રો, તમારે બીજા ચેપ્ટરના 2 ક્વેશ્ચન આવશે વિભાગ ડી માં. બરાબર, એ પણ હું તમને કહેવાનો છું કયા ક્વેશ્ચન આવશે, તો વિડીયોની અંત સુધી જોજો. ચોથા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, ચેતાકોષ, એની આકૃતિ દોરી દેજો, એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે મનુષ્યનું મગજ, એ પણ તમે કરી દેજો. 3 ભાગ હોય છે, અગ્ર મગજ, મધ્ય મગજ, પાર્શ્વ મગજ. એનું ઉદાહરણ 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. 7મા નંબરનો ક્વેશ્ચન છે જળચર સજીવો અને સ્થળચર સજીવો. 8મા નંબરનો તમારો ક્વેશ્ચન છે યૌન આરંભ એટલે શું? પુરુષમાં સ્ત્રીમાં કયા પરિવર્તનો આવે છે, એ પણ તમારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 9મા નંબરનો ક્વેશ્ચન નથી કરવાનો, 10મા નંબરનો પણ ચાલશે. 11મા નંબરનું ઇમ્પોર્ટન્ટ છે બહિગો લેન્સનો પાવર હોય 2 ડાયોપ્ટર, તો આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. એના પછી 12મો પણ ઇમ્પોર્ટન્ટ નથી એટલો બધો. 13મો ઇમ્પોર્ટન્ટ છે કુદરતી કૃત્રિમ નિવસન તંત્ર. એના પછી પહેલા ચેપ્ટરમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રાસાયણિક સમીકરણને સમતુલિત કરો. 15મો ક્વેશ્ચન છે તમારે પહેલા રાસાયણિક પ્રક્રિયાઓ લખવાની છે, જેમ કે હાઇડ્રોજન ક્લોરીન, તો H2 + Cl2 gives 2HCl. આ પ્રમાણે તમારે લખવાનું અને પછી સમતુલિત કરવાનું. તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓક્સિડેશન રિડક્શન છે, રેડોક્સ છે, ક્ષારણ છે, ખોરાપણું છે. આ પહેલા ચેપ્ટરમાંથી કરી દેજો. બીજા ચેપ્ટરમાં તમે જોઈ શકો છો અધાત્વિક ઓક્સાઇડની બેટ સાથેની પ્રક્રિયા ચાલશે. પ્રકાશના પ્રક્રિયાની ઘટના કરી દેજો. બિંદુ નિરૂપણ વાળું ક્વેશ્ચન આવી શકે છે, એક વખત જોઈ લેજો. વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવો પૂછાઈ શકે છે. પછી તમને એમ કે નિવસન તંત્ર, આહાર શૃંખલા, જૈવિક વિશાલન, એની વ્યાખ્યા આપો. 21મા નંબરનો ક્વેશ્ચન છે તમારો ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત ચેપ્ટરમાંથી. એમાં શ્રેણી જોડાણ કરી દેજો, સમાંતર જોડાણ કરી દેજો, એના સૂત્રો સાબિત કરવાના કરી દેજો અને નાની નાની વસ્તુ કરી દેજો. એક નાનો એક્ઝામ્પલ પણ આવશે. I = Q/T, V = W/Q, P = VI. અમુક સૂત્રો છે એ બધા સૂત્રો કરી દેજો તમે. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી તમે જોઈ શકો છો બીજા ચેપ્ટરમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ, ધોવાનો સોડા, ખાવાનો સોડા. એના પછી જીપ્સમ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, એની બનાવટ કરી દેજો, ઉપયોગો કરી દેજો. એના પછી જૈવિક ક્રિયાઓમાંથી મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યનું શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, મૂત્રપિંડ નલિકા, મનુષ્યનું હૃદય. આ બધા ક્વેશ્ચન તમે કરી દેજો. એના પછી ધોવાનો સોડા, ખાવાનો સોડા આવી ગયો, સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ક્ષારણ પૂછાઈ શકે છે, પ્રકાશનું વિભાજન, મેઘધનુષ્ય વાળો ક્વેશ્ચન, ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ હોય છે. આ બધા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી વિદ્યુત પાવર, એ ચેપ્ટર મેં તમને કહી દીધું. વિભાગ ડી માં આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. વિભાગ એ હેતુલક્ષી માટે પણ વિડીયો આવી જશે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો અને કાલનું પેપર તમારું ખૂબ જ સરસ જાય એવું તમને ભગવાનને પ્રાર્થના કરીશું. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.